નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। સગીરાને પ્રેમ સંબંધ માટે દબાણ કરાયા હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। હેરાનગતિથી કંટાળી આખરે સગીરાએ આપઘાત કર્યો છે। અગાઉ પણ પ્રેમ સંબંધ માટે દબાણ કરાયું હતું। આરોપી સામે અગાઉ પણ પોક્સોના ગુના નોંધાયેલ છે તેવો ઇતિહાસ પણ સામે આવ્યો છે। નસીબ અંસારી છૂટક મજૂરી કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સગીરાને સતત હેરાન પરેશાન કર્યાના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। પરેશાનીથી કંટાળી સગીરાએ અંતિમ પગલું ભર્યું હતું અને જીવન ટૂંકાવ્યું હતું। અગાઉ જે આરોપી છે એના વિરુદ્ધ ફરિયાદી દ્વારા પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ વખતે જે આરોપી છે તેના દ્વારા સગીરા સાથે વાતચીત કરી અને એકબીજાને ઓળખી અને એકબીજા સાથે પ્રેમ સંબંધ રાખવા માટેનો આરોપી દ્વારા અગાઉ પણ પ્રયત્ન કરવામાં આવેલ હતો। જે અનુસંધાને પોક્સો હેઠળ આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। મુહમ્મદપુરા પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પાણી ભરાયેલા ખાબોચિયામાંથી મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી છે। સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ પણ આરંભી છે। મૃતકની ઓળખ માટે પોલીસે તપાસ છે તે આગળ વધારી છે। યુવકના મોતના સંજોગની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદથી જ વાત કરીએ। 1 સપ્ટેમ્બરથી મુલાકાતના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરને સોમવાર મંગળવારે મળી શકાશે। સવારે 10:30 થી બપોરે 1:30 સુધીની મુલાકાત થશે। અગાઉ સોમવાર ગુરુવારે મુલાકાત યોજાતી હતી। હવે સોમવાર તેમજ મંગળવારે મુલાકાત યોજાશે। તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ। ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં આખરે કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। પીઆઈ એ દેસાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમજ મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા ફટકારી છે। કરજણ કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે અને પોતાનો ચુકાદો આપ્યો છે। તો જામનગરથી વાત કરીએ। રાહુલ ગાંધી પર પૂનમ માડમનો પલટવાર સામે આવ્યો છે। રાષ્ટ્રના નેતાને ના શોભે તેવું વર્તન ગણાવ્યું છે। મેલોની અંગે રાહુલનું નિવેદન સામે આવ્યું છે તેને નિંદનીય ગણાવ્યું છે। વિપક્ષે ચર્ચા સાથે વિરોધ પણ કરવો જોઈએ તેવું માડમ દ્વારા જણાવવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ નિવેદનબાજીનો આક્ષેપ ઉચ્ચાર્યો છે। નિમ્ન સ્તરના રાજકારણની આશા ન હતી તેવું મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। ગઈકાલે જે પ્રકારે રાહુલ ગાંધીએ આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને સાથે સાથે એક વિદેશી મહિલા રાષ્ટ્રવડા વિશે જે રીતે એમને ટિપ્પણી કરી, જે રીતે એમને નકારાત્મક રીતે અને ખૂબ જ નિંદનીય રીતે આખી વાત જે રીતે એમને મૂકી એના માધ્યમથી ક્યાંક રાહુલ ગાંધીની જે નકારાત્મક માનસિકતા છે એને પ્રદર્શન કર્યું છે। તો જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ। સંતોની ભૂમિમાં નશાનો કાળો કારોબાર સામે આવ્યો છે। ખુલ્લેઆમ વેચાતા માદક પદાર્થો સામે આવ્યા છે। જૂનાગઢમાં ઠેર ઠેર નશાનો કારોબાર ચાલી રહ્યો છે। સોશિયલ મીડિયામાં સમગ્ર મામલે અંગે વિડીયો પણ વાયરલ થયો છે। દાતાર રોડ પર ખુલ્લેઆમ માદક પદાર્થ વેચાતા હોય તેવું વિડીયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે। પોલીસની કામગીરી પર હાલ અનેક સવાલો ઉઠ્યા છે। નશાબંધી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે તે દાવાઓ પોકળ સાબિત થયા છે તેવું વિડીયો દ્વારા સાબિત થઈ રહ્યું છે। રાજકોટથી વાત કરીએ મહત્વના સમાચારની। તો જસદણ પંથકમાં વીજ કરંટથી 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે। શિવરાજપુરામાં કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું છે। ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો હતો। સંગીતાબેન વિશાલભાઈ સરિયાનું કરુણ મોત નીપજ્યું છે।
રાજકોટમાં પાણીના મોટરથી કિશોરને પણ કરંટ લાગ્યો હતો. 12 વર્ષીય કિશોરનું તે ઘટના દરમિયાન કરંટ મોત નીપજ્યું છે. રાજકોટ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાલ હાથ ધરી છે. તો સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ. કડોદરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દલિત સમાજના અપમાન બદલ વિરોધ કરવામાં આવ્યો હતો. હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષની જાહેર સભા યોજાઈ હતી. સભા બાદ ગંગાજળ છાંટી શુદ્ધિકરણનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સમગ્ર ઘટનાને દલિત સમાજનું અપમાન ગણાવ્યું છે. ભાજપ અને આરએસએસ સામે ભારે વિરોધ પ્રદર્શન હાલ કોંગ્રેસ કરી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે અને સમગ્ર મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે જૈનજી પર અત્યાચાર કરવાની કોણે પરમિશન આપી અને અમિત શાહને ખબર નથી તો તંત્ર કોના હાથમાં છે એ મુદ્દાથી આ લોકો ભાગે છે. અને એની વચ્ચે જે હલ્દવાનીમાં માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ જાહેર સભા સંબોધી અને એના બાદ મનુવાદી વિચારસરણીના લોકો, ભાજપ આરએસએસના લોકોએ જે તે સ્થળને જે રામલીલા મેદાનના નામે ઓળખાય છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. હાલ વરસાદનું જોર ઘટ્યા બાદ તારીખ 24 ઓગસ્ટ આસપાસ નવી હવામાન પ્રણાલી સક્રિય થવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા હોવાથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ અસરને કારણે સપ્ટેમ્બરની શરૂઆત સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી દિવસ અંગે જોવા જઈએ તો હમણાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદ ઝાપટા કે હળવો ફરફર વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાપટા પડી શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટા પડી શકે અને સૌરાષ્ટ્ર અન્ય ભાગોમાં પણ હળવા ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 17, 18, 19માં હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રાજ્યના ભાગોમાં રહેશે અને આ વરસાદ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે. ગુજરાતમાં તારીખ 12 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમ અમલમાં આવી છે. ચલણ જનરેટ થયાની તારીખ 45 દિવસમાં વાંધો રજૂ કરી શકાશે અથવા દંડ ભરી શકાશે. ફરિયાદોનો પુરાવો આધારે 30 દિવસમાં નિકાલ થશે. કુલ 75 દિવસમાં દંડ નહીં ભરાય તો લાયસન્સ અને રજીસ્ટ્રેશન સંબંધિત સેવાઓ સ્થગિત થશે. કોર્ટમાં પડકારવા ચલણની 50% રકમ જમા કરાવવી પડશે. अगस्त 12 तारीख से ई चलान व्यवस्था में नया सिस्टम आई है. तो नया सिस्टम के मुताबिक पहले अगर चलान पेमेंट नहीं होती है तो उसके बाद कुछ इम्पैक्ट नहीं होती थी, तो कोई भी व्हीकल ओनर की चलान पेंडिंग रह जाती है तो उसके बाद वो ऐसा ही रह जाती थी. और अभी नया सिस्टम के अनुसार कोई भी चलान जब से चलान की बुकिंग होती है तो तब से लेके 45 डेज तक टाइम रहती है कि व्हीकल ओनर्स को पुलिस के पास ग्रीवेंस रेज करने के लिए. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ એક બાળક માટેનું ઇન્જેક્શન નર્સ દ્વારા દર્દીની ઓળખ અને પ્રિસ્ક્રિપ્શનની યોગ્ય ચકાસણી કર્યા વિના અન્ય બાળકને આપી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં મામલો આરએમઓ સુધી પહોંચ્યો હતો અને સંબંધિત નર્સ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. મારા બાબાને અહીંયા એડમિટ કર્યો છે. એનું નામ રુદ્રરાજસિંહ બળવંતસિંહ ચાવડા છે. મંગળવારના અમે એડમિટ છીએ. મંગળવારથી લઈને અત્યાર સુધી એને કોઈ જ બાટલો નહીં કે કોઈ જ બીજું એ નહીં, ઇન્જેક્શન નહીં, ખાલી દવા અને સિરપ 2 જ વસ્તુ આપે છે. તો આજે સવારમાં હું હાજર નથી, મારા એના પપ્પા હાજર હતા અને ત્યારે નર્સે ઇન્જેક્શન આપ્યું છે. તો હું આવી તો રોતો તો મેં પપ્પાને પૂછ્યું કેમ રોવે છે, તો કે એને ઇન્જેક્શન આપ્યું છે. તો મેં કીધું 3 દિવસથી કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ જ એને કશું આપતા નથી, તો આજે કેમ આલ્યું તમે પૂછી આવો. એટલામાં બાજુમાં ભાઈ બેઠા હતા ને એમને મેં પૂછ્યું, કેમ કે એમને બેબીને રોજ ઇન્જેક્શન આપતા હતા ને,
તો મેં કીધું તમારું બેબીને આજે ઇન્જેક્શન આપ્યું? તો કે ના, નથી આપ્યું. તો મેં કીધું પૂછી આવો તમે કે તમારું ઇન્જેક્શન કેમ આપવાના? તો પૂછવા ગયા ત્યારે નર્સે એમ કીધું કે ના, આપી દીધું છે. પણ એ ભાઈએ એમ જ કીધું કે ના, આપ્યું તો નથી જ કે છે એમ કે. અમદાવાદ શહેરમાં મહિલાઓને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ બનાવતી હેરાનગતિ તેમજ સાયબર સ્ટોકિંગ અને ફેક આઈડી દ્વારા માનસિક ત્રાસ આપતા તત્વો સામે સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. મિશન સાયબર રક્ષિકા અને સિક્યોર હેર સ્પેસ અભિયાન હેઠળ એક મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્યાર સુધી આરોપીઓ વિરુદ્ધ આવા 11 ગુનાઓ નોંધાયા છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. આમાં ખાસ કરીને જો મિશન છે કે મિશન સાયબર રક્ષિકા અને સિક્યોર હર સ્પેસ, એટલે કે અમારા જો સાયબર સ્પેસ ઉપર જો અમારા બહેનો છે એની બી સલામતી રહે. આ ઘણા બધા કેસીસ એવું થાય છે કે સાયબર સ્પેસ પર કામ કરતા હોય છે ત્યારે અમુક થોડા સા જાણકારીના અભાવના લીધે બી જો એના સિક્યુરિટી ફીચર હોય છે એના જો ચૂક થતી હોય છે એના ફાયદો ઉઠાવીને જો ઘણા બધા લોકો જો સાયબર સ્ટોકિંગ કરતા હોય છે, સાયબર બુલિંગ કરતા હોય છે જો અને આના ઉપર જો વાત રાખીને બેબસ મેસેજ આપવાના જો ન્યૂડ ફોટો મોકલવાના, ન્યૂડ વિડીયો મોકલવાના, ખોટી આઈડેન્ટિટી ક્રિએટ કરી લેવાના જો આ તમામ પ્રકારના ક્રાઇમ બનતા રહે છે. ભાવનગરમાં હલ્દવાનીની શુદ્ધિકરણ વિધિના વિરોધમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ માર્ચ અને સત્યાગ્રહ યાત્રા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીથી સ્થળ અપવિત્ર થયાના દાવાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જશોના સર્કલ ખાતે આવેલી ડોક્ટર BR આંબેડકરની પ્રતિમાથી શરૂ થયેલી યાત્રામાં કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ત્યારે હલ્દવાનીમાં કોંગ્રેસ પક્ષની રેલી હતી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીની એ અધ્યક્ષતામાં રેલી હતી અને બીજે દિવસે ગંગાજળ છાંટી અને જે કહેવાતી એક શુદ્ધિકરણની નીતિ છે એવી નીતિ અપનાવી ભારતીય જનતા પાર્ટી અને RSSની વિચારધારા વાળા લોકોએ જે કૃત્ય કર્યું છે એ ક્યારેય સહન નહીં થાય. સુરતના ઓલપાડ તાલુકાના અટોદરા ગામે આવેલી પહેલ સોલાર કંપનીમાંથી ₹67.95 લાખની કિંમતના 300 કોપર રિબન અને 1900 કિલો એલ્યુમિનિયમ ફ્રેમની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ઓલપાડ પોલીસે CCTV અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા જ કંપનીના કર્મચારીઓ એકબીજાને મદદથી ચોરી કરતા હોય તેવું સામે આવ્યું છે. પોલીસે કંપનીના સ્ટોર મેનેજર અર્જુન પંચાલ, સિનિયર આસિસ્ટન્ટ કમલ લોચન નાયક, ટેમ્પો ચાલક મહેનેશ પટેલ અને ચોરીનો માલ લેનાર સવાર મેવને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સિનિયર આસિસ્ટન્ટ હરિપાલ યાદવ વોન્ટેડ જાહેર કરાયો છે. ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 11 ઓગસ્ટના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલ. ગુનાની વિગત એ પ્રકારની છે કે અટોદરા ગામે પહલ સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે તે કંપનીમાંથી આરોપીઓએ કોપર રિબન નંગ 300 જેની કુલ વજન છે 3000 કિલોગ્રામ, ત્યારબાદ એલ્યુમિનિયમ ફ્રેમ જેનું વજન છે 1900 કિલોગ્રામ, આ બધું મળી અને કુલ મુદ્દામાલ ₹67,95,000ની કિંમતનો આ આરોપીઓએ ચોરી કરેલ હતી. જામનગર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને આગેવાનો જોડાયા હતા. ત્રિરંગાની શાન સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશમય થયું હતું. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી સમગ્ર દેશમાં તિરંગા યાત્રાથી માંડીને વંદે માતરમ સુધી અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો આપ્યા છે, જેને કારણે દેશનો અબાલ વૃદ્ધ સૌ આ રાષ્ટ્રભક્તિ સાથે જોડાયા છે. આજે એવા જ એક પ્રસંગે આજે આપણા આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ જામનગરમાં આ તિરંગા યાત્રા નીકળી હતી અને એમાં હજારો લોકોએ ભાગ લીધો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફ્લિપકાર્ટ સાથે ₹42.20 લાખની છેતરપિંડીના કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ સુખવિલાસ ક્રિએશનના સેલર એકાઉન્ટ પરથી ₹94 લાખના 5121 શંકાસ્પદ COD ઓર્ડર ઊભા કર્યા હતા. ટેલિગ્રામ મારફતે ફેક ઓર્ડર કરાવી પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ અને SPF પોલિસીનો દુરુપયોગ કરી નાણાં મેળવ્યા હતા.
ટેકનિકલ તપાસના આધારે પોલીસે પાંચોને ઝડપી BNS અને IT એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. દ્વારા આ કેસમાં ફ્લિપકાર્ટની સામે એવી હકીકત આવી કે ડિસેમ્બર મહિનામાં એક સુખવિલાસ ક્રિએશન નામની સેલર આઈડીમાં એક સાથે ફ્રોડ્યુલન્ટ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યું હતું 5121 ઓર્ડર્સ, અને એમનું એમ કહેવામાં આવ્યું હતું કે અમારી જે સેલર પ્રોટેક્શન ફંડ છે તો એ પોલિસીની દુરુપયોગ કરવા માટે સેલર દ્વારા ખોટી ઓર્ડર્સ ઊભો કરવામાં આવ્યું છે. તો આ બાબતે આપણી જે NR પટેલ સાહેબની ટીમ છે એમની દ્વારા ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને આખું ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડે કે સેમ જ મતલબ એક જ કસ્ટમર ID, IP એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર દ્વારા અને એક જ ડિવાઇસથી તમામ ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી હતી. અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ સામે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કરવામાં આવ્યા હોવાથી બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે આજે સ્કૂલ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અગાઉ સ્કૂલના નાસ્તામાં કાચના ટુકડા નીકળ્યા હોવાના આક્ષેપને લઈને પણ વિરોધ કરાયો હતો. બજરંગ દળ પ્રમુખ કર્ણાવતી મહાનગર. આનંદ નિકેતન નામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી પ્રાર્થના બંધ કરી છે અને રાષ્ટ્રગીત બંધ કરી દીધું છે, અને આ સ્કૂલમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને અહીંયા છે મેનેજમેન્ટમાં, એમાં છે એ દૂર કરવામાં આવે, પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે, તેના વિરુદ્ધમાં બજરંગ દળ. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સગીરાના 6 મહિના અગાઉ પ્રેમ સંબંધના કારણે લગ્ન થયા હતા. જોકે લગ્ન જીવનમાં અનબનાવ થતા પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિને પરત અપનાવવા માટે સગીરાએ આજીજી કરી હતી, પરંતુ પતિએ સ્પષ્ટ ઇનકાર કરતા સગીરાએ વિડીયો બનાવી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ વિડીયો સામે આવ્યા બાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પતિ ફરદીન શેખ સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તારીખ 10/8/26ના રોજ બપોરના 2:30 વાગ્યાની આસપાસ એક કોલરનો ફોન આવેલો કે મારી સાળી છે એ આત્મહત્યા કરી રહી છે એમ કહીને ફોન કટ કરી દીધો, જેથી રિવરફ્રન્ટ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની પોલીસે તપાસ કરતા સરદાર બ્રિજ તેમજ આંબેડકર બ્રિજની વચ્ચે ઇલેક્ટ્રિક થાંભલો છે, ત્યાં નદીના પટમાં એક લાશ મળેલી. તપાસ કરતા ખબર પડેલ કે મરણ જનાર છે તેનું નામ સુનોફર ઉર્ફે સના છે. મહેસાણા જિલ્લાના વિસનગર સિવિલ હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ખાસ સારવાર માટે MRI અને CT સ્કેનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને હવે મહેસાણા સુધી જવાની જરૂર નથી. કરોડોના ખર્ચે વિસનગર સિવિલમાં MRI અને CT સ્કેન મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેના કારણે ગરીબ અને સામાન્ય દર્દીઓને સ્થળ પર જ જરૂરી તપાસની સુવિધાઓ મળી રહેશે. તારીખ 11/8ના રોજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સર અને આપણા હેલ્થ મિનિસ્ટર સર શ્રી પાનસેરિયા સાહેબની હાજરીમાં એક અદ્યતન MRI મશીન અને CT સ્કેન મશીનનું ઉદ્ઘાટન કર્યું. MRI મશીન આપણે જે લીધું છે 70 બોરનું 1.5 ટેસ્લાનું આધુનિક મશીન લીધું છે, જે આપણને ONGC તરફથી અહીંયા CSRમાં મળ્યું છે. આમાં એવું છે કે જે આ દર્દીઓ જે ગરીબ અને નાના વર્ગના દર્દીઓ હતા એ બિચારા કાયમ માટે એમને કોઈ તકલીફ CT સ્કેન કરાવવું હોય, MRI કરાવવું હોય તો પ્રાઇવેટમાં જતા હતા. હવે પ્રાઇવેટની ફી એટલી બધી ઊંચી હોય કે બિચારા કરાવી પણ ના શકે, એટલે એના માટે જે અમારા સાધનો લાયા એનાથી એને બેનિફિટ થાય અને એને આર્થિક પણ ફાયદો થાય અને કદાચ દર્દીની તકલીફ પોતે સોલ્વ પણ થઈ શકે. સયાજી હોસ્પિટલમાં દાઝેલા બાળકની હાલાકીનો વિડીયો વાયરલ થયો છે. સુવિધાઓ સામે સવાલો ઉઠતા હાલ તંત્ર હરકતમાં આવ્યું છે. શું છે સમગ્ર વિગતો, જોઈએ ખાસ અહેવાલ. સયાજી હોસ્પિટલમાં દર્દીની હાલાકીનો વિડીયો વાયરલ. દાઝેલા બાળકને ગોદમાં લઈ ફરતી માતા. હોસ્પિટલની સુવિધાઓ સામે ફરી સવાલો. વિડીયો વાયરલ થતા SSG તંત્ર હરકતમાં. હાલાકી મામલે તપાસના આદેશ.
સયાજી હોસ્પિટલમાં દર્દી અને તેના પરિવારજનોને હાલાકી પડી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ વિડીયોમાં દાઝેલા બાળકને તેની માતા ગોદમાં લઈ હોસ્પિટલમાં ફરતી જોવા મળી રહી છે, જ્યારે બાળકની બોટલ પર પરિવારજનોના હાથમાં લઈને ફરતા નજરે પડે છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓ સામે ફરી સવાલો ઊભા થયા છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, ખરેખર ગંભીર ઘટના હશે એવું માનવું છે મારે, કારણ કે અમારા તરફથી તો અમે દર્દીના સગાને, દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં ઈવી વાહન પણ ઉપલબ્ધ છે. તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે. આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું. વિડીયો વાયરલ થયા બાદ એસએસજી હોસ્પિટલ તંત્રે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તંત્ર દ્વારા હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રેચર અને વ્હીલચેર ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમજ ઇન્ટર વોર્ડ ટ્રાન્સફર માટે ઈવી વાહનોની સુવિધા હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે ઉપલબ્ધ સુવિધાઓ હોવા છતાં દર્દી અને તેના પરિવારને હાલાકી કેમ પડી તે અંગે તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જ જવાબદાર જણાશે તેવા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની હોસ્પિટલ તંત્રએ ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ ગ્રામ્યમાં કહેવાતા પત્રકારોના નામે વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાના 2 ગંભીર બનાવો સામે આવ્યા છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં 2 અલગ ફરિયાદ નોંધાઈ છે. એક કેસમાં 1 લાખની માંગણી કરી 30,000 પડાવ્યાનો આક્ષેપ છે, જ્યારે બીજા કેસમાં 50,000ની ખંડણી વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે. આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે કે ખંડણી ના આપો નહીં, તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આનાથી કઢાઈ લીધેલ. જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનું કારખાનો ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણે જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસીસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને જૂનાગઢમાં મિની કુંભ મેળાના ખર્ચને લઈને સવાલો ઉઠ્યા છે. ગ્રાન્ટની તપાસ અને સરકાર પાસે શ્વેતપત્રની માંગ કરાઈ છે. જોઈએ ખાસ અહેવાલ. જૂનાગઢમાં મહાશિવરાત્રી મિની કુંભ મેળાના ખર્ચને લઈને વિવાદ સામે આવ્યો છે. ઉતારા મંડળના પ્રમુખે મેળાના આયોજન અને ખર્ચ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ખાસ કરીને કલાકારોના મહેનતાણામાં 1 જ વર્ષમાં થયેલા મોટા તફાવત સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 5 થી 10,000 રૂપિયામાં મહેનતાણું લેતા કલાકારોને લાખો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપો છે. સમગ્ર મામલે ખર્ચની પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થયા છે. આક્ષેપોને પગલે તંત્ર દ્વારા સમગ્ર ખર્ચની વિગતો જાહેર કરવાની માંગ ઉઠી છે. કે ભાઈ જે કોઈ કલાકારો ગિરનારની અને મહાદેવની આરાધના કરવા માટે આવતા હોય છે, પૈસો કમાવા માટેનું સાધન શિવરાત્રીનો મેળો કે ગિરિવર ગિરનાર નથી. અહીંયા આપણાથી બને આપણે મહાદેવને ચરણે અર્પણ કરવાનું હોય છે. એની બદલે જો આપણે અહીંથી પણ કમાણીનું સાધન ઊભું કરતા હોઈએ તો આપણી ભૂલ છે. આ સનાતનની ઓળખની આ ભૂલ છે. આ રીતના સનાતની ન હોય, કારણ કે સનાતની એટલે કે આપવું, સામેથી આપવાનું છે. તમારી પાસે પૈસો નથી, અવાજ છે તો તમે રાગ આપો છો, તમે ભજન ગાઓ છો. જેની પાસે પૈસો છે એ દાન કરે છે. અમારા જેવા નક્ષત્રો સંચાલકો છે, અમે જે ગિરનારથી અમે નિઃશુલ્ક લોકોને જમાડીએ છીએ. હવે આ જ વસ્તુ અમે પેમેન્ટ લેવા મળીએ તો મહાદેવના નામે કે સનાતનના નામે અમે ઉઘરાણા કર્યા એ વ્યાખ્યામાં આવીએ. મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં ઇવેન્ટ વ્યવસ્થા પાછળ થયેલા લાખોના ખર્ચને લઈને પણ સવાલો ઊભા થયા છે. ઉતારા મંડળના પ્રમુખે 2 ખાનગી એજન્સીઓને કરાયેલી ચૂકવણી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આયોજનમાં કયા કામ માટે કેટલો ખર્ચ થયો અને કોને કેટલી રકમ ચૂકવવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. કલાકારોના મહેનતાણાથી લઈને ઇવેન્ટ મેનેજમેન્ટ સુધીના ખર્ચની તપાસની માંગ કરવામાં આવી છે.
સમગ્ર મામલે જવાબદારી નક્કી કરે, હિસાબ જાહેર કરવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જે કલાકારો આપણે છે એમને જે પૈસા ચૂકવવામાં આવ્યા હતા એ પૈસા છે એમાં આપણે જોઈએ કે જે મેથિલી ઠાકુર છે એમને 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના એમએલએ છે, બિહારના એમએલએ છે, ત્યારે આપણે એને 24 લાખ રૂપિયા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે અમને માહિતી મળી એમાં દીવા ઇવેન્ટ દ્વારા સરકારે એમને વર્ક ઓર્ડર આપ્યો હતો 17 તારીખે. તો આપણે જોઈએ કે મેળો હતો એ 11 ફેબ્રુઆરીમાં 11/2 થી 15/2 સુધી મેળો હતો. પરંતુ 2 માર્ચે એટલે કે 2/3/26ના રોજ એમણે દીવા ઇવેન્ટે બિલ મૂકી દીધું. ત્યારબાદ 17 આપણે જોઈએ કે 17 તારીખ 3 એટલે 17 માર્ચે એમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. ઉપરાંત એમાં જોઈએ કે વર્ક ઓર્ડરમાં પણ જે મેળાની તારીખ હતી એમાં પણ મોટો લોચો છે કે 11 મહિના સુધી આ મેળો ચાલશે. જૂનાગઢના મહાશિવરાત્રીના મિની કુંભ મેળાના ખર્ચ મામલે હવે વર્ષ 2019ની ગ્રાન્ટના હિસાબની તપાસની માંગ ઉઠી છે. ઉતારા મંડળના પ્રમુખે અગાઉની ગ્રાન્ટમાંથી થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો તપાસવાની માંગ કરી છે. મેળાના આયોજનમાં થયેલા ખર્ચ, કલાકારોને ચૂકવાયેલા મહેનતાણા અને ખાનગી એજન્સીઓને કરાયેલી ચૂકવણી તપાસ જરૂરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર મામલે પારદર્શિતા જળવાય અને લોકો સમક્ષ હકીકત આવે તે માટે સરકાર શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગ કરવામાં આવી છે. આક્ષેપોની નિષ્પક્ષ તપાસની પણ માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતે 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.